તો ગાઈસ અમે પૂગી ગયા છીએ મોલમાં ને જો અહીંયા મળી છે ખરીદી થવા એટલું તો અમે લઈ લીધું છે. ઉર્વશી અમારે અહીંયા બેઠી છે ને અમારે જો મોલની ખરીદી કરે છે. જો ફાઇનલી ગાઈસ આપણું શોપિંગ થઈ ગયું છે બધું. જોવો તમે આજે એટલું લીધું છે ને જે એક થેલી ભરાય છે. ઉર્વશી હજી અમારે તો આમાં બેઠી છે નહીં અમારે એમાં હે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા મજામાં? આપણે 11 વાગી ગયા છે. લોકો જોવાતા આજે આપણે આજે રવિવાર છે એટલે ઉઠવામાં લેટ થઈ ગયું. અને જો અહીંયા ઉર્વશી ને સંગીતા ને બધા તૈયાર થઈ ગયા ફટાફટ. કારણ કે બધાને જવાનું છે મોલ. જો ક્યાં જવું છે? જો નિરાતે જો ગાઈસ આ મોલ જવાની ખુશી છે હમણાં. ખુશી કાંઈ નહીં તો તમે મોડા ઉઠ્યા એમાં મારા મોડું થઈ ગયું. આજ રવિવાર હોય, એક દી તો આરામ કરવો હોય ને. તમારે આરામ જ હોય. હવે એમાં હાથ નાખતી નહીં હો. સવાર ત્યારે આપણે સવારમાં બધા તૈયાર થઈ ગયા છે અને અત્યારે 11 વાગી ગયા છે. તો હવે આપણે જશું મોલ અને આપણે ઘરનો કોઈ સામાન લેવા જવાનો હોય. તો હવે અત્યારે ફોટો થઈ ગયા તડકો ઉનાળામાં તમને ખબર જ છે અત્યારે કેટલો તડકો પડે છે. તો બસ ભાઈ અત્યારે આપણે જશું અહીંથી મોલ અને હવે આ બધા તૈયાર થઈ ગયા એટલે નીકળી અમે અહીંથી મળીશું આપણે સીધા મોલ પર. અમે પૂગી ગયા છીએ મોલમાં ને જો અહીંયા મળી છે ખરીદી થવા એટલું તો અમે લઈ લીધું છે. ઉર્વશી અમારે અહીંયા બેઠી છે ને અમારે જો મોલની ખરીદી કરે છે. જો તો બસ ગાય હવે ફટાફટ અહીંથી લઈ અને નીકળીએ આપણે. હા પણ લાગે ને તો કાંઈ જુઓ તમે. હા અમારે બધી ભાડવી જોઈએ. જો ચાલો ચોકલેટ ખાધા જેવડી છે. જો ઉર્વશી મળી રેડી નાખવા. હજી અમે મોલમાં જ આટા મારીએ 12 વાગી ગયા છે. હા ફાઇનલી કાંઈ આપણું શોપિંગ થઈ ગયું છે બધું. જોવો તમે આજે એટલું લીધું છે ને જે એક થેલી ભરાય છે. ઉર્વશી હજી અમારે તો આમાં બેઠી છે નહીં અમારે એમાં હે. અમારી આ 2 થેલી છે ને એને ખાઈ નો કદાચ એક થેલી તો ભરાઈ ગઈ છે અમારી, બીજી ભરવાની છે. કા આવી ગયા છીએ ઘરે. ઉર્વશીને બધા અમારે ઘરે મળ્યું છે તાળું. જો અહીંયા સંગીતા ગઈ ચાવી લેવા. જો આવે ચાવી લઈને આવી. આનો નંબર નથી હાથ કરીને શોપિંગ કરીને જેમ કે અમારે ઘરનું સામાન લાવવાનો હતો એ બધો લઈને અમે પૂગી ગયા છીએ ઘરે. અને જો સંગીતા અમારે પડી જાય રસોઈ બનાવવા, કારણ કે આવવામાં 3 વાગી ગયા છે. 11 વાગ્યાના ગયા હતા ને ઉર્વશી બેન જો ભૂખા થઈ ગયા છે તો એ જમે છે. શક્કરપારા એની હાથું લાવ્યા હતા અને આ સામાન લાવ્યા હતા આપણે. એક આ થેલીમાં પીડ્યો છે. જેમ કે તમે જોયું જ છે ને આપણે 2 થેલી પણ. હા ખાશો? ખા મમ, ખાઓ. તમે જોયું રહેશે કે આપણે જ્યારે મોલમાંથી લઈને નીકળ્યા હતા ને બહુ તડકો થઈ ગયો હતો રસ્તામાં. ઉનાળો છે કે ઉર્વશી આજે અત્યારે આપણે બહુ વિડીયો શૂટ કર્યો નથી. આપણે ઘરે આવીને તમને દેખાડી દીધું. બસ ગાય હવે આ સંગીતા ફટાફટ જમવાનું બનાવી નાખે એટલે આપણે જમી લઈએ અને મળીશું આપણે પાછા જમીને નિરાજે. તડકો એક થાકી ગયા રહી, થોડી વાર આરામ કરશું અને મળીશું આપણે પાછા ફરી નિરાજે. જમવાનું બને અને આપણે અત્યારે જો જે સામાન લેવા તે બધું ચેક કરવા લઈ ગયા છીએ. સંગીતા જો અમારે બધો સામાન ચેક કરે છે. જેમ કે તમે જોવો એમ જો
હા તો ઓલું ઓફરમાં હતું ને આ વાસણ ધોવાનું વાસણ ધોવાનું એ તો મેં તને કીધું વાસણ ધોવાનું બાથરૂમ બાથરૂમ ધોવાનું બાથરૂમ હા અને આ આપણે નીચે લિક્વિડ છે પોતા કરવા બાથરૂમ ધોવાના બાથરૂમ ધોવાના અને ઉર્વશી જો અમારે ઓલું બિસ્કિટ ખાવા મળી છે લોટો કયું છે કોકો પીસ જો આ બિસ્કિટ અમે લાવ્યા હતા ઉર્વશી આટું ને મમ્મી આટું તો એ જો પછી આ ઓરિયો કેક માટે કા કેક બનાવવાની એમ તો બસ ગાઈ જો એટલો સામાન અમે કાંઈક લાવ્યા હતા મોલમાંથી અમારા એમ કે દાળ ને આ કેચઅપ ને સૂપ ને એવું બધું જો આ છે ને એવું છે બોટલ દવા હે બોટલમાં આપણે ચિકસ વહી ગયું હોય સેવાળ જમી ગયું હોય એ મસ્ત મળી ગયું હા કે દિવસનું બોટલ મેં જોયું તો ફ્રીજ બંધ હતું ને ભાષા હતી ને એનામાં ધોવા હાટો બોટલ લિક્વિડ વાળું કરો તો જોવાય છે હા જો આ લિક્વિડ નાખી પછી આમાં કરીને કોઈ ના હા અને ઉર્વશી બેન જો અમારે આખું બિસ્કિટ કેક વાળું ખાઈ ગઈ છે એના માટે શક્કરપારા ને એવું લેવા હતા પછી આ બધા સાબુ ને દાળ ને ખાંડ ને એવું બધું અથાણું ને એવું બધું લાવ્યા હતા ખજૂર ને એવું બધું બિસ્કિટ કરવાનું નથી ખાવ બોલ તો ગાય અમે રિલાયન્સ મોલમાંથી બધું સામાન લઈ આવ્યા છે મને તો જો આ 140 ને 3 ઓફરમાં હતું હે 140 ને 3 ઓફર હતું તો આવી ગયું છે મારે હા આ 50 રૂપિયાનું લેશે હા જ આ 50 રૂપિયાનું આવે છે દુકાને લેવા જઈએ ને તો આ 20 રૂપિયાનું આ 20 નો લીટર બે હમણાં 50 નું લીટર દીધું મને કઈ ના આવી ગયું માર્કેટ કોણ ફ્લાવર લેવું ઈ આવી ગયું છે તો ગાઈસ મારે હું સ્પેશિયલી આ લેવા ગઈ હતી મોલમાં સામાન લેવા નથી ગઈ આ મારે લેવું સ્પેશિયલ હું આ જ લેવા ગઈ એક લેવા જાવ એટલે બધું લેવું પડે એટલે તો ગાઈસ મહિનાથી સામાન આવી ગયો છે એટલે હવે ટેન્શન નહીં આઈ ના આને જો લીધું તો ચોકલેટ કેક નું બધું વીખી નાખ્યું જો આખો કેરાનું અથાણું આ કેરીનું અથાણું અટાણે ભામડે કેરીનું અથાણું કરશે ત્યાં સુધી આપણે ખાવા તો જોઈએ તો આ મોલમાંથી લઈએ છીએ ખાવા હતું હા હા સરસ ચાલો પૂરી કરવી હોય તો આ દાળ બાટી આપું જો 2 કિલો દાળ બાટી લીધી દાળ બાટીની દાળ કે હા દાળ બાટીની દાળ જો કેટલી 2 કિલો લીધી શું છે હું જોઈએ છે એને. હો ગાઈસ હવે મારે રોટલીનું શાક થઈ ગયું હશે રોટલીનું શાક ખાઈ લઉં તો ભાઈ આવો કાંઈક સામાન લેવા હતા હવે અમારા ઘરમાં જે કંઈ ઘટતું હતું એ બધું તો હવે અમારું જો જમવાનું તૈયાર થઈ ગયું છે સંગીતા ત્યાં ચેક કરવા ગઈ છે અને અત્યારે 3 વાગી ગયા છે બપોરનું જમવાનું બાકી છે અને હવે આપણે ફટાફટ જમી લઈએ કારણ કે આ સામાન બધો ચેક કરી લીધો જમવાનું બનતું ત્યાં બધું ચેક કરી લીધું કે ભાઈ બધો સામાન વ્યવસ્થિત છે બસ હવે નથી ખાવું તો હવે ફટાફટ જમી લઈએ બધું વ્યવસ્થિત મૂકી દઈએ થોડોક આરામ કરી લઈએ અને મળીએ આપણે પાછા નિરાંતે પાછા 5 વાગે તો ભાઈ સાંજના 5:30 અને આપણે ઉઠીને ચા પાણી તો પીવાના બાકી છે પણ અત્યારે થોડું કામ છે એટલે કામ કરવું છે ને ઉર્વશી પણ હજી ઉઠી ગઈ છે એટલે ઠીકઠાક ઉઠતા હતા બધા બધા ઉતા છે ને અત્યારે થોડું કામ કરવાનું છે ઘરનું રજા છે તો કરી નાખી તો જો અમારે અહીંયા બોર્ડ છે મેળા ફિટ કરવાના આ ઘડિયાળ છે ને ગઈ ઘડિયાળ અહીંથી ઉતાર લેતો ને આપણે તો અહીંયા દરવાજા ઉપર ફિટ કરવાની છે નવી ઘડિયાળ લેવી છે હે નવી લઈ લેવી નહીં ગાઈસ કાંક સપોર્ટ કરે આ પછી મંદિરે મોકલી આવે છે ત્યાં નહીં અરે ઉભા તો રહ્યો જો અહીંયા ગાઈસ આપણે ઘડિયાળ અહીંયા મૂકવાની છે અને આ ફોટો ફ્રેમ છે ને આ ફોટો ફ્રેમ આપણે અહીંયા મારવાની છે મારીને આ સ્ટીકર આપણે આવી ગયા છે એક તો અહીંયા કેલેન્ડર અહીંયા આપણે લગાડી દીધું છે ને આ ફોટો ફ્રેમ તે દિવસની સામે કંઈ વ્યવસ્થિત લાગતી નહોતી એટલે હવે જો અહીંયા ફોટો ફ્રેમ મારી દેવાની ને ઘડિયાળ આપણે અહીંયા ડોર ઉપર વહી ગયા છે તો પછી અત્યારે તો આ બધું કામકાજ ચાલુ છે અમારું સંગીતા મતે હું બોલું છું બ્લોગ ઉતારું તો હે
અત્યારે લગી જો અમારે પૂર્વજી બેને પંખો બાંધી નાખ્યો હતો એ પંખો પણ આપણે રિપેર કરી નાખ્યો હોય જો આ પંખામાં બધું જાળી બાળી કાઢી નાખ્યું હતું બધું હજી બધો સામાન એમને પડ્યો છે હજી આપણે અમુક કરવાનું છે તો પછી મેં કીધું બધું કામ હાલ કરી નાખીને કાંઈ સાફ સફાઈ થઈ જાય તો હવે જો આ ફોટો ફ્રેમને એવું લગાડી દઈએ એટલે પછી આપણે જોઈએ જો આ ફોટો ફ્રેમ આનાથી લાગતી નથી જો એમ ના હોય બોલ કાઢવો પડે બોલ કાઢી નાખો ને પછી આ ફ્રેમ ચડાવો ને માથે પછી બોલ ચડાવી દઈએ બોલો ગાઈસ આને એટલું નથી ખબર આમાં કેમ ચડાવવું એમ કે મારે ફોટો ફ્રેમ લગાવી ફોટો ફ્રેમ લગાવી હા હવે આવડ્યું. ખુરશી ઓછી કોક લઈ લ્યો ને કાક અંબાતું ન હોય તો ફટા આવે એ હું લાગી ગયો નીચે ઓછી કોક થોડુંક તો ગાઈસ જો મોબાઈલ જોઉં છું, બટકો નથી. બટકા માણા ના વાંધો જો હું બટકી નથી. જો અમારી ફોટો ફ્રેમ તો મળી છે લાગવા લાવું લગાવી દો હાલે તો આમ લો ઉતાર ઊભો તો રહ્યો. અમને કે શીખો ને શીખતા હોય તો શીખવાનું હતું. તા ઉર્વશી રહેતી નથી ઓહનો રે થોડી ખાસું. અમારે ના રહેતી નથી કામ ન કરવા દે ભાઈ કામ તો અમારે કામ કરવાનું હોય પણ ન કરવા દે હા આ ન કરવા દે હા આલ્યો લાગી ગઈ તમારી ફોટો ફ્રેમ. હવે નહીં નીકળે ને નો નીકળી. તો ભાઈ જો આપણી ફોટો ફ્રેમ અહીંયા મસ્ત ને લાગી ગઈ છે હવે ગમે આવી જાય નો નીકળે. બરાબર અને હવે જો આ સેટી આપણે અહીંયા કરી દીધી અહીંયા આપણે ઘડિયાળને અહીંયા લગાવી દેવી છે ઉપર ક્યાં લગાડ્યું? હા વચ્ચોવચ લગાવી દો ને તો બસ કાંઈ હમણાં બે વસ્તુ અમે પરફેક્ટ સેટ કરીને વ્યવસ્થિત લગાવી અને મળે દેખાડમાં તમને પછી તો હવે ફટાફટ લગાડી લઈએ મળીએ પછી આપણે આપણે ઘડિયાળ ને ફોટા ને એવું બધું લાગી ગયું છે અને અત્યારે હું તમને દેખાડું કે કેવું લાગે એ હા મને તો લાગી ગયું ને આપણે જલ્દી ક્યાં છે તો અહીંયા લાગી ગયું તો કાંઈ આપણે ફોટો ફ્રેમ અહીંયા લાગી ગઈ છે અને આપણે ઘડિયાળ જો અહીંયા લાગી ગઈ છે કેમ કે ઘડિયાળ અહીંયા મસ્ત લાગતી હતી આપણે ડોર ઉપર અને બસ ગાઈસ તો અત્યારે થોડોક ઝાલો ટાઈમ લાગી ગયો કારણ કે આપણે ઓનલાઈનનો સામાન આપણે ઘરે લઈ આવ્યા છીએ તો ઘરે પણ વેચવાનો છે તો હવે જો અહીંયા બધો કબાડો થઈ ગયો છે ઘરમાં હજી હમણાં સાફ સફાઈ કરી હતી પણ અમારે થોડાક ગ્રાહક આવ્યા હતા જોવા શું થયું ગ્રાહકને યાર પૈસા લઈને ન થાય તો એ કાલ અમે બીજી બાયમ લઈને આવીશું ને તો ભેગા આવીશું. હા એવું છે લીધું લીધું કોઈ નહીં. થઈ જોવા આવ્યા હતા એ કે ખબર બસ ગાઈસ નથી. આપણો માલ તો બધો જોવાઈ ગયો છે ને અત્યારે કદાચ નથી ગયો હતો એટલે કાલ આવશે અને લઈ જાય માલ જોઈ જાય ગમ્યો હોય તો હવે આપણે તો આ બધું ફટાફટ મૂકી દઈએ જો આ બધો સામાન આખા રૂમમાં પડ્યો છે તો આ બધું વ્યવસ્થિત અને ગોઠવવા લગાડી હે કઈશ લેવો હોય તો કમેન્ટ કરજો. મોસ્ટલી જે ટિફિન છે, લંચ બોક્સ છે, ડબરા છે, જે લેવું હોય કે મસાલિયા બોક્સ છે, આવા ટિફિન રાખીએ છીએ. આવા ડબરા રાખો. હા. તો બસ ગાઈસ હવે આપણે ફટાફટ આ બધું વ્યવસ્થિત મૂકી દઈએ અને મળીએ આપણે પછી આ મૂકીએ હા ટાટા આપી દો તો ગાઈસ આપણે મૂકી દઈએ ફટાફટ ફાઇનલી ગાઈસ આપણે થઈ ગયા છીએ ફ્રી અને અત્યારે વાગી ગયા છે સાંજના 6:30 એટલે કે 7 વાગી ગયા છે તો અત્યારે 7 વાગી ગયા છે ને આપણે જો બધું રૂમનું કામ જે સંગીતાને બધું ફેલાયેલું હતું આપણે ઓનલાઈનનો સામાન એ બધો વ્યવસ્થિત મૂકી દીધો હોય અત્યારે થઈ ગયા છીએ ફ્રી અને આપણે થાય છે બહુ ગરમી કારણ કે આપણે રૂમમાં છીએ જોવો તમે જોવો એમ આપણે રૂમમાં છીએ અને બસ બસ તો અત્યારે 7 વાગી ગયા છે ને અત્યારે બહાર જમવાનું લેવા જવાનું છે તો અત્યારે હું જઈશ
કારણ કે ફ્રી થઈ ગયો છે, હાથ પગ મોઢું ધોઈ અને પછી હું જઈશ ગામમાં, કારણ કે સંગીતાને એને મંચુરિયમ ખાવાનું મન છે, તો આજે મંચુરિયમ લઈ આવશું અને હું જોઈશ મને જે ભાવે એ લઈ આવશું. તો બસ ગાઈસ વિડીયો આપણે અહીંયા સુધી તો નહીં આવે, થોડોક આપણે મંચુરિયમ લઈ આવીએ, ખાઈ પીએ, પછી રાતના એન્ડ કરશું, કારણ કે હજી રાતે પણ ઘણું બધું વિડીયો એડિટિંગ ને એવું કરવાનું છે. તો આપણું પીસી ને એવું જો તમે મારી પાછળ જોઈ શકો છો, આ પીસી ને એવું બધું છે બરાબર. આ પીસી ને એવું બધું મારે ચાલુ કરી દીધું છે મેં અહીંયા ઘરે. તો આમાં જ આપણે વિડીયો એડિટિંગ ને થંબનેલ ને બધું બનાવવાનું છે, તો રાતે મોડું થઈ જશે. તો મારા અંદાજે વિડીયો આપણે એન્ડ જ કરી દેવો જોઈએ, 7 તો વાગી ગયા છે. તો બસ ગાઈસ વિડીયો અહીંયા સુધી જતો તમને કેવો લાગ્યો મને કહેજો, અને વિડીયોમાં નવા હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો બસ ગાઈસ વિડીયોને આપણે ખતમ કરશું, મળીશું પાછા કાલે નવા બ્લોગમાં. અને આ ગાઈસ આજથી રવિવાર છે, તો આજથી લઈ અને આવતા રવિવાર સુધી એટલે કે 10 દિવસ કે 7 દિવસ સુધી અમે કન્ટિન્યુ વ્લોગ નાખવાના છીએ. અને આ ગાઈસ મેં કાલે યુટ્યુબમાં જોયું હતું કે આમાં નોન સબસ્ક્રાઈબર અને સબસ્ક્રાઈબર કેટલા છે. તો ગાઈસ તમે ઘણા બધાએ સબસ્ક્રાઈબ નથી કર્યું, તો બસ ગાઈસ પ્લીઝ વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો, તમને નવા કોન્ટેક્ટ મળશે. અને બસ તો બીજું તો કાંઈ કહેવાનું નથી, તો મળીશું આપણે કાલે નવા વ્લોગમાં. બાય બાય, જય માતાજી. વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો.